ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. અનેક જિલ્લામાં યલો ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગે ગુજરાત માટે આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં રહેવાસીઓને ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લાના ગઢડામાં સૌથી વધુ 14.6 ઇંચ વરસાદ પડ્યો છે, જે છેલ્લા ઘણા વર્ષોમાં એક રેકોર્ડ ગણાય છે. ભાવનગરના પાલીતાણામાં 12.5 ઇંચ અને શિહોરમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે. ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં પાણીની આવક વધી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વહીવટીતંત્ર અને એનડીઆરએફ ટીમો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને નદી નાળાના કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.